स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ગુજરાતી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર જીતલ રાઠોડ આપને આવકારું છું. તો મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યના ગાંધીયુગના શ્રેષ્ઠ સર્જક સુંદરમના ગઈ ભલે એ સોનેટનો આપણે આ વ્યાખ્યાનમાં આસ્વાદ કરશું. આ સોનેટનો આસ્વાદ કરીએ તે પૂર્વે આપણે મિત્રો આ સોનેટના આસ્વાદ જાણી લઈએ. આપણે જાણીએ છીએ મિત્રો કે ગુજરાતી સાહિત્યમાં બધા જ સોનેટો રૂપાંતરિત છે અને સોનેટનો પ્રારંભ કરનાર બક ઠાકોર, થોડીક ધીમી રાખો ને સ્પીડ. બક ઠાકોર એ સૌ પ્રથમ સોનેટકાર હતા. ત્યારબાદ ગાંધીયુગમાં ઉમાશંકરની સાથે સાથે સુંદરમ પણ પોતાના ઉત્તમ સોનેટો આપે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ સોનેટના ઉદ્દેશો. આ એકમના અભ્યાસ દ્વારા મિત્રો તમે સોનેટમાં જે નિરૂપિત પ્રણય વિભાવના છે તેમની માહિતી મેળવી શકશો. સુંદરમની કવિતાના પ્રેરક પરિબળ વિશે અને કાવ્ય સર્જકતા વિશે પણ તમે જાણી શકશો. સુંદરમની કાવ્યકળા અને એમના સાહિત્ય સર્જનનો પણ પરિચય મેળવી શકશો. કવિ શ્રી સુંદરમની સોનેટ કલાથી પણ તમે પરિચિત થઈ શકશો. કવિના કાવ્યોમાં છંદ, અલંકાર, ભાષા સંયોજનથી પણ તમે પરિચિત થશો. ઉપરાંત સુંદરમના કાવ્યોમાં ભાષા, ભાવ, કલા, ઉર્મિ, પ્રતીક, કલ્પન, છંદ, લય, શૈલી અને સ્વરૂપ વગેરે જેવા પરિબળોથી એમની કલાકૃતિ સિદ્ધ થાય છે. એટલે કૃતિ પરત્વે સંભાવ, વિષય વૈવિધ્ય, વિચારની મૌલિકતા, અર્થસભર ગદ્યશૈલી વગેરે એમના સર્જનના મુખ્ય લક્ષણો છે. તો હવે મિત્રો આપણે આ સોનેટની પ્રાસ્તવિક ભૂમિકા જોઈએ. આ સોનેટ એ પ્રણય કવિતાનો એક સનાતન વિષય ગણાય છે. કવિતા એ કવિ વેણીભાઈ પુરોહિતે પણ ગીત ગાયું પ્રેમનું એવું કહ્યું છે. તો મીરાબાઈએ મેં તો પ્રેમ દીવાની એવું ગાયું છે. સંસ્કૃત સાહિત્યમાં શૃંગારને રસરાજ ગણવામાં આવે છે. એટલે શૃંગારના બે પ્રકારો ગણી શકાય. એક તો વિપ્રલંબ શૃંગાર અને બીજો સંભોગ શૃંગાર, જેમાં વિયોગનું નિરૂપણ આવે છે. એટલે વિયોગના નિરૂપણ સાથે કવિતા સાચે જ સંવેદનશીલ હોય છે. એટલે પ્રસ્તુત કાવ્ય પણ કવિ સુંદરમે વિયોગની અનુભૂતિને, એટલે કે સંવેદનની તીવ્રતા સાથેની અનુભૂતિને એમણે આલેખી છે. આ સોનેટ એ વિપ્રલંબ શૃંગારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કાવ્યાનુભૂતિ તેમાં ઉચ્ચ કોટીની અંકિત થઈ છે. તો હવે મિત્રો આપણે આ સોનેટનો આસ્વાદ કરીએ એ પૂર્વે સર્જક તરીકે સુંદરમનો આપણે પરિચય મેળવી લઈએ. સુંદરમનું જીવન અને કવનના તમામ પાસા જોઈ લઈએ. ગાંધીયુગના અગ્રણી કવિ, ટૂંકી વાર્તાકાર, મર્મસ્પર્શી લેખક, સમર્થ વિવેચક અને પૂર્ણયુગના સાધક એમ વિવિધ રીતે સુંદરમનું નામ ગાંધીયુગમાં ખૂબ જાણીતું બન્યું. કાનમ નામે જાણીતા દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયા માતર ગામમાં આ સુંદરમનો જન્મ થયેલો. શ્રમજીવી પિતાને ત્યાં ઉછેર થઈ ઈસવીસન 1908માં ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ઉર્ફે સુંદરમનો જન્મ આ નાનકડા એવા પરિસરમાં થયો. એમણે પોતાના કુટુંબમાં જ ભક્તિ અને વાત્સલ્યના સંસ્કાર લીધા. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ પણ તેમણે પોતાના ગામમાંથી જ લીધેલું. એટલે નાનપણમાં જ તેમણે ગજરા મારું, સદેવન સાવળિંગા વગેરે જેવા પુસ્તકો વાંચેલા. એ પછી તેમણે સરસ્વતીચંદ્ર, કલાપીનો કેકારવ એવા પુસ્તકોનો પણ તેમના ઉપર પ્રભાવ પડેલો. રાષ્ટ્રીય કવિતાના પીઢ શિક્ષક અને વિવેચક વિશ્વનાથ ભટ્ટ પાસે એ સમયે તેમણે કાવ્ય દીક્ષા અને જીવન દીક્ષા લીધી. એટલે ઈસવીસન 1920ના અરસામાં ગાંધીજી આરંભેલા સત્યાગ્રહના આંદોલનમાં પણ સુંદરમ સક્રિયપણે જોડાયેલા.
અમદાવાદમાં ઉચ્ચ શિક્ષણ માટે તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા. ત્યાં તેમણે કવિ, અધ્યાપક અને વરિષ્ઠ સર્જક રાવી પાઠક એટલે કે રામનારાયણ વિશ્વનાથ પાઠક પાસે છંદ અને ભાષા સાહિત્યનો અભ્યાસ કરવાની એમને ઉત્તમ તક મળી. ગુજરાત વિદ્યાપીઠમાં તેમણે આચાર્ય ગિદવાની, આચાર્ય કૃપલાણી અને કાકા સાહેબ કાલેલકર જેવા આચાર્યો તેમજ રાવી પાઠક, રસિકલાલ છોટાલાલ પરીખ, નરહરી પરીખ વગેરે જેવા ભાવનાશીલ પ્રાધ્યાપકોનો પણ ઘનિષ્ઠ સહવાસ એમના જીવનમાં પ્રેરણાસ્ત્રોત બની રહ્યો. વિદ્યાપીઠમાં જ તેમણે સાબરમતી નામનું દ્વૈમાસિક ચલાવેલું. એ માટે ગાંધીજીએ તેમને તારાગૌરી રૌપ્ય ચંદ્રક પણ એનાયત કરેલો. આ સામાયિકની પ્રવૃત્તિ સાથોસાથ તેમણે ભાષા વિશારદની પદવી પણ એ ગુજરાત વિદ્યાપીઠમાંથી જ મેળવી. સાબરમતી સામાયિક ચલાવતા ચલાવતા તેમણે અનેક કાવ્ય સંગ્રહો અને સાહિત્ય સર્જન કર્યું. આમ ઉત્તમ કવિ, વાર્તાકાર, નાટ્યલેખક, વિવેચક, અનુવાદ, પ્રવાસ સાહિત્યકાર, ચરિત્રલેખક તેમજ દક્ષિણા જેવા સામાયિકના તંત્રી તરીકે પણ સેવાઓ આપી અને જીવનના અંતિમ સમયગાળામાં આ કવિએ ઈસવીસન 1945માં પોંડેચેરી આશ્રમમાં સ્થાયી નિવાસ કર્યો. ત્યાં તેમણે પૂર્ણયોગના સાધક તરીકે સેવાઓ આપી અને 4.5 દાયકા પછી ત્યાં રહી ઈસવીસન 1991માં એમનું અવસાન થયેલું. આવા આનંદદાયી કવિ, સર્જક, શોધક, સાધક અને તાપસ એવા સુંદરમનું સર્જન જોતા તેઓ વધુ અર્થપૂર્ણ બનતા ગયા. હવે મિત્રો આપણે આ સર્જકનું સાહિત્ય સર્જનનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ. સુંદરમનું સાહિત્ય સર્જન પણ વિપુલ પ્રમાણમાં છે. સૌપ્રથમ આપણે એમના કાવ્ય સંગ્રહો જોઈએ. કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો આ એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે. ત્યારબાદ કાવ્ય મંગલા, રંગ રંગ વાદળિયા, યાત્રા, લોકલીલા, ઈશ, પલ્લવિતા, મહાનદ, દક્ષિણા 1 અને દક્ષિણા 2, વરદા, મનની મરમર, ધ્રુવયાત્રા, ધ્રુવચિત્ત, ધ્રુવપદે, ચક્રદૂત, શ્રી માતાજીના સાનિધ્યમાં ભાગ 1, 2 અને 3 જેવા ઉત્તમ કાવ્ય સંગ્રહો એમણે આપ્યા. હવે એમના જોઈએ આપણે વાર્તા સંગ્રહો. હીરાકણી અને બીજી વાતો એમનો પહેલો વાર્તા સંગ્રહ, ખોલકી અને નાગરિકા એમનો બીજો, ને પિયાસી એમનો ત્રીજો વાર્તા સંગ્રહ. ત્યારબાદ ઉન્નયન અને હુતાશની અને બીજી વાતો એ બંને વાર્તા સંગ્રહો પણ તેમણે અંતમાં આપ્યા. હવે એમના વિવેચન સંગ્રહો જોઈએ. અર્વાચીન કવિતા, અવલોકના એ તેમના ઉત્તમ વિવેચન સંગ્રહો ગણાય છે. તો એમના એકાંકી સંગ્રહોમાં વાસંતી પૂર્ણિમા એ માત્ર એક જ એકાંકી સંગ્રહ મળે છે. તેમણે અનેક નાટકોના અનુવાદો પણ કર્યા છે, જેમાં ભગવદ્ચુકીય, મૃચ્છકટિક, કાયાપલટ, જનતા અને જન, એસી હૈ જિંદગી વગેરે જેવા નાટ્યાનુવાદો પણ તેમણે કરેલા છે. તો એમણે પ્રવાસ પુસ્તક લખેલું છે, જે છે દક્ષિણાયન. એમનું ઉત્તમ પ્રવાસ પુસ્તક ગુજરાતી સાહિત્યમાં ગણાય છે. તો એમણે શ્રી અરવિંદ મહાયોગી જેવું ચરિત્રનું પણ પુસ્તક આપેલું છે. આ ઉપરાંત આધ્યાત્મિક અને ચિંતનાત્મક એવા બધા લેખ ભેગા કરી તેમણે ચિદમ્બરા, સાહિત્ય ચિંતન, સમર્ચના, સાવિદ્યા જેવા પુસ્તકો આપ્યા અને એમાં સામાજિક, આધ્યાત્મિક અને ચિંતન અને મનન એ તમામ લેખોને એમણે સંગ્રહ કર્યા. તેઓ દક્ષિણા અને બાળ દક્ષિણા નામે સામાયિક પણ ચલાવતા. એમના તંત્રી તરીકે પણ તેઓ રહી ચૂક્યા. આમ મરીચી ઉપનામથી તેમણે કાવ્યો લખવાની શરૂઆત કરી. એમનું પ્રથમ કાવ્યનું શીર્ષક એકાંશ દે છે અને આ સુંદરમને એ પોતાનું ઉપનામ આપે છે ગાંધીજીની આત્મકથામાંથી. એટલે સુંદરમની સાહિત્ય યાત્રામાંથી આપણે જ્યારે પસાર થઈએ ત્યારે બહુમુખી પ્રતિભા ધરાવનાર આ સર્જકે ગુજરાતી સાહિત્યમાં પોતાનું અમૂલ્ય પ્રદાન આપ્યું. તો મિત્રો, હવે આપણે એમનો ગઈ ભલે એ સોનેટનો આસ્વાદ કરીએ. ગઈ ભલે એ સુંદરમની કવિતાની મુખ્ય વિશિષ્ટતાઓમાં નિરૂપિત વિષય વૈવિધ્ય અને કાવ્ય પ્રયુક્તિ તરીકે ધ્યાન ખેંચે છે. પ્રસ્તુત સોનેટ આખું એ વિપ્રલંબ શૃંગારનું રચાયેલું છે. કવિનો જે ભાવ છે એ સંવેદન વિશ્વ છે.
જેમાં ઉદાત્ત એમની નિરૂપણ રીતિ જોવા મળે છે. જુઓ, સરોવર તટે તદા અજબ સાંધ્ય રંગો તણી કમાન શિખરે અઢ્યા નયન આપણા જોડમાં. અને ઉચર્યા આહા ઉભય સાથમાં આપણે શ્રવી સરખા કાં ગીરા ભટકતા અજાણ્યા તણી. આ પ્રથમ ખંડમાં કવિએ સુરમ્ય સરોવરનો કિનારો આપ્યો છે. આકાશમાં સલુણી સંધ્યાની રંગ પ્રપૂર્ણ એક કમાન તરીકે વિસ્તરી છે. આ સૌંદર્યને નિહાળતા નિહાળતા એક બાજુથી કાવ્યનાયક અને કાવ્યનાયિકા બંને મુગ્ધતાવશ પરિસ્થિતિમાં અહો એના ઉદ્ગાર સાથે ભેટો થાય છે. બંને એકબીજાથી અજાણ છે અને પ્રકૃતિનું આ સૌંદર્ય બંનેનું એક સરખું અને એક સાથે બંનેને વશીભૂત કરે છે. કાવ્યનાયકને પણ આ અકસ્માતનું આશ્ચર્ય થાય છે કે આમ બંનેના મુખમાંથી એક સરખી જ વાણી શા માટે વિસરી? શું આમાં કશોક એવો દેવી સંકેત હશે? એટલે આ સૌંદર્યાનુભૂતિને બંને જાણે કશુંક અગમ્ય અકથ્ય એવું આકર્ષણ ઊભું કરી દેતું જણાય છે. વિશેષ રીતે આપણે જોઈએ તો નાયકના ચિત્તમાં આ આકર્ષણનો એક ભાવ વધારે રીતે ગૂઢ રીતે આલેખાયો છે. પૃથ્વી છંદની આ પ્રથમ 4 પંક્તિઓમાં કવિએ આખી ભાવ પરિસ્થિતિનો ઉઘાડ કર્યો છે. તો બીજી અને ત્રીજી પંક્તિને કવિએ તો પ્રાસમુક્ત જ રાખી છે. પ્રાસની દ્રષ્ટિએ તેમણે અનિયમિત અને મિલ્ટનશાહી શૈલીને અનુસરવાનું પસંદ કર્યું છે. એમના બીજા ખંડમાં પ્રકૃતિનું રમણીય દર્શન અને પ્રણયાનુભૂતિનું વર્ણન છે. જુઓ, અને ઘડીક એકમેક નિરખી રહ્યા આપણે, હટાવી દ્યગ તે લીધા હું દ્યગ ઢાળી ચિંતી રહ્યો. અહો ઉજવી સાથમાં ક્ષણિક સાંજ તેવી જ જો, ઉજાવી શકીએ કદી ઉભય જિંદગી સાંજ તો. પ્રકૃતિના સાનિધ્યમાં આલેખતા કવિએ આ ખંડમાં પ્રકૃતિ દર્શનથી વિસ્મિત બનેલા નાયક અને નાયિકા એ પરસ્પરને નિરખવા માંડે છે. આ નયન મૈત્રક ક્ષણ એ 2 ક્ષણ જાણે ટક્યું જ નથી ને બંનેની નજરો ઢળી ગયેલી દેખાય છે. નાયકના ચિત્તમાં એવો ભાવ આખો ઊભો થાય છે કે આ ક્ષણ થોડી વાર માટે આપણને જે પ્રાપ્ત થઈ એ જિંદગીની સાંજ સુધી એટલે કે આયુષ્યભર ટકે તો કેટલું સારું. કવિ હવે પ્રકૃતિના બિન અંગત અનુભવ વર્ણનોને પણ ક્રમશઃ પોતાની અંગત અનુભૂતિના એક નિરૂપણ રીતિમાં આ સંવેદનને વ્યક્ત કરે છે. એટલે કાવ્ય એ પ્રતિ ગતિ કરે છે. પ્રથમ બંનેમાં પ્રેમના અંકુર તો ફૂટેલા જ છે અને એ ચિત્તની ભાવ સ્થિતિ જે છે એમાં નાયક આકુળ વ્યાકુળ દેખાય છે. અહીંયા રતિ અને વિલાસ જેવા પ્રણય ભાવ સાથે કવિએ આંતરિક ચેતના પણ પ્રગટ કરી છે, જે વિશેષ ધ્યાન ખેંચે છે. એટલે ઉર્મી કાવ્યમાં હંમેશા આવી અંગતતાને પ્રગટ થવાનો અવકાશ રહેતો હોય છે. આથી જ આપણે સોનેટને ઉર્મી કાવ્યનો એક પ્રકાર ગણીએ છીએ. આ ખંડની બીજી, ત્રીજી અને ચોથી પંક્તિ વચ્ચે કવિએ પ્રાસ જાળવ્યો છે, જેમાં આપણને કવિની અંગત સંવેદનાઓ પ્રગટ થતી જોવા મળે છે. ત્રીજા ખંડમાં કવિ ગાઢ અનુભૂતિનો આપણને પરિચય આપે છે, જેમાં બાકી રહેલી જીવનની ક્ષણ અને જે અતૃપ્તિ છે એનું વર્ણન કર્યું છે એમણે. વળ્યા કદમ તાહરા કદમ મહારાએ વળ્યા, અને હૃદયની નિશિતમહી સોચતો પ્રાર્થું હું. ગઈ ગઈ ભલે અને સકળ સાર જીવ્યા તણો, લઈ જ ગઈ સાથ તોય કરતી જજે આટલું. આ ખંડ ખૂબ ઉત્તમ રીતે આલેખાયો છે. અહીંયા કાવ્યનાયકની એક નાયિકા સાથેની ચિરકાલીન સંગ કરવાની ઈચ્છા એ સાકાર થઈ છે. એ સમય પૂર્વે બંને હજી છૂટા પડી ગયા, હજી તો એ ભાવને પામે એ પહેલાં નાયક એ નાયિકાથી તો વિખૂટો પડી ગયો. એટલે જે ઉચ્ચારે છે કે વળ્યા કદમ તાહરા અને કદમ મહારાએ વળ્યા. એટલે આ પંક્તિ દ્વારા કવિનો ભાવ અત્યંત રીતે અભિભૂત થયો છે. આટલા સંક્ષેપમાં આપણને કવિ એ રીતે ઉપસાવી આપે છે કે આ ક્ષણ એટલે કે આટલી જ ક્ષણ એ આકસ્મિક રીતે થઈ અને આટલું જ આકસ્મિક એવું મિલન હતું.
તો સામા પક્ષે કદાચ નાયિકાના ચિત્તમાં એવો ભાવ નહીં પણ હોય, એટલે નાયક માટે જ આ ભાવ જાગ્યો છે એવું પણ ન કહી શકાય. એટલે કવિએ કેવળ અહીંયા નાયક ચિત્તના જ સંચલનો એ દર્શાવ્યા નથી, પણ નાયિકાથી જે છૂટા પડતી ક્ષણ છે એ પછી હૃદયનો અંદર જે અંધકારની અનુભૂતિ થઈ એમાં આખો નાયક છવાઈ ગયો છે. અને એ અંધકારમય રાત્રિમાં આ કાવ્ય નાયક માત્ર એટલું જ ઉચ્ચારે છે કે ગઈ ભલે. એટલા ઉદ્ગારમાં જ નાયકનું ચિત્ત સમાધાન શોધી લે છે અને વળી પાછો તે ઉચ્ચારણ કરે છે કે ગઈ ભલે. નાયિકા કેવળ ખાલી હાથે નથી ગઈ, એટલે કે નાયકના જીવનનું કેટલું બધું સઘળું છીનવીને ગઈ છે અને એનો પણ નાયકને કશો રંજ નથી. નાયકનો પ્રેમ ભાવ એને અહીંયા સમુદાર કરતો બનાવે છે. એટલે એ જતી ક્ષણમાં નાયિકાને એ આજીજી કરે છે, વિનવણી કરે છે કે તું જતાં જતાં મારા ઉપર એક નાની શી કૃપા કરતી જા. નાયક જાણે છે કે પોતાનો બધો અધિકાર ભાવ ત્યાગી દીધો છે, એટલે નાયિકા સાથેના આ સ્થૂળ મિલનને એમણે એ નાયકના પાત્રમાં દેખાડ્યો છે, દર્શાવ્યો છે. એટલે આ દૈહિક મિલનમાં નાયકને કોઈ રસ નથી. આ મિલન દૈહિક મિલનનું નથી, પરંતુ જે નયન મૈત્રક દ્વારા ચિત્તની અંદર જે સ્ફુરી ઉઠેલા આંદોલનો છે એમાં આપણને એક પ્રણયનો ભાવ જરા જુદા જ રૂપે સુંદરમ દર્શાવે છે. આથી જ નાયક એ માંગણીનું સ્વરૂપ જે કરે છે જુદી જ રૂપે આલેખાયું છે. માત્ર અહીંયા ક્ષણિક પ્રેમની અનુભૂતિ એ નાયકને નાયિકા પ્રત્યે જ ખેંચે છે એવું નથી. નાયક સમજે છે કે આ પ્રેમનું કોઈ મૂલ્ય નથી, છતાં નાયક એ પોતાના મનના આંતરિક પ્રેમને છુપાવી નથી રાખતો. નાયકના મનોભાવને તાદર્શ કરવામાં આપણને કવિની સર્જકતા એ આપણને અભિભૂત કરે છે, આપણને એક અંકિત કરે છે, એક દિશાંકિત કરે છે. હોઈ શકે કે કવિના અંગત એવા ભાવો, એવું સંવેદન પણ અહીં કદાચ પ્રગટ થયું હશે. એટલે આવા ભાવનું આલેખન તેમણે એક જુદા જ પ્રણય રૂપમાં મૂકી અને એક ઉત્તમ છંદ દ્વારા એમણે આ સોનેટની આખી અનુભૂતિને એક ભાવક સમક્ષ પ્રગટ કરી. એમની બીજી અને ચોથી પંક્તિમાં થોડુંક પ્રાસ જળવાયો છે અને છતાં અંતમાં કવિએ ઉત્તમ ચોટ સાધી છે, જેમાં આખા સોનેટમાં જે મિલનની અતૃપ્તિ છે એને આ નાયક જે ઝંખે છે અને જે બાકી રહી ગઈ ક્ષણ છે અને એમાં જે પોતે મેળવવા ઈચ્છે છે એ મધુર મિલનની ક્ષણને કવિએ ખૂબ સુંદર રીતે દર્શાવી છે. જોઈએ આપણે કાવ્યનો અંત. મૂક્યું મિલનનું ભલે સ્મરણના જજે તો મૂકી. મૂક્યું મિલનનું ભલે સ્મરણના જજે મૂકી તો ચિરંતન વિદયના સ્મરણહીન ઝંકારકો. મૂક્યું મિલનનું ભલે સ્મરણના જજે મૂકી તો ચિરંતન વિદયના સ્મરણહીર ઝંકારકો. આટલા અંતમાં આપણને ભાવક તરીકે સમજી શકાય કે સોનેટમાં આટલી પંક્તિમાં ચોટ સાથે ઉત્તમ ભાવ વળાંક આટલી પંક્તિમાં રચાયો છે, જેમાં કવિની અનુભૂતિ વિશેષ રીતે ભાવાભિવ્યક્ત થઈ છે. આ સોનેટમાં કવિએ શેક્સપિયરિયન સોનેટની જે શિસ્ત જાળવી અને આટલા યુગ્મમાં આ છંદને પણ સારી રીતે એઓ નિભાવી શક્યા છે. કાવ્યનાયકના ચિત્તનો જે પ્રણય છે એનો વિસ્તાર અહીંયા પ્રગટ થયો આપણને જોઈ શકાય છે. કવિ અધિકારમાં નહીં પણ ત્યાગમાં પ્રેમનો મહિમા છે એમ સમજાવે છે. ત્યાગ કરવાથી જ એ ઉત્તમ પ્રેમ આપણે પામી શકીએ એવું દિશા સૂચન કવિ કરે છે. જેમ કે મીરાનો પ્રેમ છે જ, પણ મીરાએ પ્રેમને પામી નથી શકી એવું નથી. પ્રેમના ત્યાગ સાથે એમણે ઉત્તમ પ્રણયને એ પામી શકી છે. આથી જ કવિએ અંતમાં મિલનના જે સ્મરણ કરતા અને વિદયનો જે ઝંકાર એ શબ્દ છે એને વિશેષ રીતે અહીંયા ઉઘાડ કરી અને આપણી સામે મૂક્યો છે. એટલે કવિનું આ સ્મરણ એ નાયકના ચિત્તમાંથી કદી વિલુપ્ત નથી થવાનું. એક ક્ષણિક એવી આખી એ જે પરિસ્થિતિ છે એને પોતાના ભાવમાં વ્યક્ત કરી અને એ આજીવન એ ભાવ ટકી રહેશે એવી ઝંખના સેવી છે.
આવી ઝંખના એ નાયકના ચિત્તમાં એ ચિરંતર રહે અને એમાંથી પ્રણયાનંદ પ્રાપ્ત થાય એમ કવિ દર્શાવે છે. એટલે આટલી સંવેદનામાં સ્થૂળ દેહ લાલસા કે મિલન સુખની કોઈ અપેક્ષા નથી નાયક પક્ષે, પણ નિરપેક્ષ સાત્વિક સ્નેહની અભિપ્સા છે. અહીંયા કાવ્યનાયકનો જે પ્રણય ભાવ છે એ ખૂબ ઉત્તમ રીતે આલેખાયો છે, જે બીજા સોનેટમાં કદાચ ઓછો છે. પ્રેમ ભાવની અહીંયા વિશુદ્ધિ જણાય છે, પણ એની પ્રતીતિ આપણને આ સોનેટના અંતની 2 પંક્તિઓમાં ઉચ્ચ રીતે જોઈ શકાય છે. કવિ અહીંયા વાસ્તવને જુદા જ રૂપે મૂક્યું છે. આથી નાયક તો વિચારે જ છે કે હું દૂર ભલે રહ્યો, પણ આ ક્ષણિક એવું મિલનનું સુખ જે નાયિકા પક્ષે મને આપ્યું અને પછી એ ગઈ, એ વિદાય માટે નાયિકા પોતાના એક નાયક માટે કોઈ સ્મૃતિ ચિહ્ન અચૂક અંકિત કરતી જા. એટલા માટે કે એમની ચિરકાલીન સ્મૃતિ એ હંમેશા ટકી રહે. પ્રકૃતિના માધ્યમ રૂપે નિરૂપી અને ઉત્તમ ભાવગહનનું આલેખન તેમણે આ સોનેટમાં આલેખ્યું છે. એમની પંક્તિઓમાં આપણે જોઈએ તો પ્રાસ તો જળવાયો જ છે, પણ આખા સોનેટમાં એ નાયકના જે પ્રેમનો મહિમા એમણે પ્રગટ કર્યો, શૃંગારના જે ભાવ પ્રગટ કર્યા, પ્રણયાનુભૂતિ જે અનુભૂતિ આપણને કરાવી, એ ઉત્તમ રીતે આલેખાઈ છે. સુંદરમના કાવ્યોમાં અધ્યાત્મ ભાવ પણ ઉચ્ચ રીતે એ રીતે જોવા મળે છે. એટલે કે અધ્યાત્મ ભાવ હોય કે પ્રણય ભાવ હોય, માનવનો પ્રેમ હોય કે પછી વાત્સલ્યનો પ્રેમ હોય, પ્રકૃતિનો પ્રેમ હોય કે પછી દેશ પ્રેમ હોય, આ તમામ પાસામાં આપણને સુંદરમ એક સત્યની શોધ અને સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. એટલે એ ભાવકને એ ભાવ પામી શકતા વિના કોઈ પણ ભાવક નથી રહી શકતો. એટલે સૌથી વિશેષ એમના સર્જનનું જો આપણે ગણીએ તો એમાં રચાયેલા માનવ ભાવ, એની જે નિરૂપણ રીતિ છે એ ઉત્તમ છે. એની સાથોસાથ તેમણે દલિત પ્રેમની ભાવનાઓ જે રચી એ પણ ધ્યાન ખેંચે છે. કેમ કે એ સમયે એક બાજુ ગુલામી હતી અને એક બાજુ લાચારી ભોગવતો દલિતોનો સમાજ હતો. તો એની સાથોસાથ તેમણે એમનું કપરું જીવન અને એક કરુણતાને એવી પરિસ્થિતિ સાથે આલેખી છે. દેશમાં એ પરિસ્થિતિ અને પરિબળોને ધ્યાનમાં રાખીએ તો સ્વતંત્રતા માટેના આંદોલનો પણ એ સમયે સક્રિયપણે ચાલતા હતા. એટલે સુંદરમના તમામ સાહિત્ય સર્જનમાં આપણને એ પરિબળો પ્રતિબિંબિત દેખાય છે. એમનું સાહિત્ય સર્જન વૈવિધ્યવંત અને ગુણ સંપત્તિની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ રહ્યું છે. એક દિશા સૂચન સાથે એમણે એટલા સંકેતો પણ આપ્યા છે. એટલે સુંદરમની કવિતા એ ચિરયશ ભાગી બનવા સર્જાય છે એવું આપણે અચૂક કહી શકીએ. આ દ્રષ્ટિએ આપણે ગણીએ તો સુંદરમ એ ગાંધીયુગના શ્રેષ્ઠ કવિ અને વાર્તાકાર રહ્યા છે. ગુજરાતી સાહિત્યમાં એમની કાવ્યકળા હંમેશા જીવંત રહેશે. એટલે મિત્રો, હવે આપણે આટલા આખા સોનેટ પછી તમારી પ્રગતિ ચકાસવા માટે મેં થોડાક પ્રશ્નો મૂક્યા છે. એ પ્રશ્નો માટે તમે તમારો અભ્યાસ ઊંડાણપૂર્વકનો અને સરળતાથી કરી શકશો. સુંદરમની તમામ કવિતાઓ ઉત્તમ છે અને એમના કવિતાના પ્રકારોથી તમે તમારો અભ્યાસ સરળ બનાવી શકશો. તો મિત્રો, હવે થોડાક પ્રશ્ન આપણે જોઈએ. સુંદરમના સાહિત્ય સર્જન અને જીવન કવનનો પરિચય તમને આ એકમના અભ્યાસ દ્વારા મળશે. સુંદરમના કાવ્ય સંગ્રહોની જે વિશિષ્ટતાઓ છે અને જે લાક્ષણિકતાઓ છે એને પણ તમે તપાસી શકશો. ગઈ ભલે એ સોનેટમાં આપણે કાવ્યનાયક અને નાયિકા એ બંને વચ્ચે જે પ્રણય ભાવનું આલેખન કર્યું છે એનું તમે વર્ણન કરો. આ સોનેટમાં કાવ્ય નાયિકાને જોતા નાયકના મનમાં જે આંદોલિત થયેલા ભાવો છે એનું તમારા શબ્દોમાં વર્ણન કરી અને એક આખી નોંધ તમે તૈયાર કરી શકો. આ કાવ્યમાં કવિએ સોનેટનો જે પ્રકાર બતાવ્યો છે એ જણાવો. ઉપરાંત આ સોનેટમાં કવિએ પ્રાસ યોજના અને છંદ પરત્વે ખૂબ સભાનતા કેળવી છે, તો એમાં કવિની સર્જકતાનું વર્ણન કરો. ઉપરાંત ગઈ ભલે એ સોનેટનો અંત
અને એમાં રહેલી સર્જકની ચેતના એનું બંનેનું તમે આલેખન કરો. ગઈ ભલે એ સોનેટ પ્રણયભાવનું સોનેટ છે, એ સાથે કવિનું બીજું એક કાવ્ય છે મેરે પિયા, જે મીરાના પ્રેમ ઉપર આલેખાયું છે. મીરા અને કૃષ્ણ વચ્ચેનો જે એક પ્રેમ સંબંધ છે એ અધ્યાત્મ ભાવનું ઉત્તમ એવું કાવ્ય છે. તો એ કાવ્યને આ સોનેટ સાથે સરખાવી અને તમે સમતુલા અભ્યાસ પણ કરી શકો. મિત્રો, મેરે પિયા એ કાવ્ય ગુજરાતી સાહિત્યનું ઉત્તમ કાવ્ય રહ્યું છે. મેરે પિયામાં મેરે પિયા મેં તો કછું ન જાનો, મેં તો ચૂપચાપ ચાહે રહી. મીરાબાઈનો કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે એ અવિરત પ્રેમ છે. આપણને એ અધ્યાત્મમાં ઈશ્કે હકીકીનો જે પ્રેમ છે એ આપણને જણાય છે. કવિની નિરૂપણ રીતિ ઉત્તમ છે. મીરાના આંતરિક જે ભાવો છે ને મનઃસંચલનના જે ભાવો છે કૃષ્ણ પ્રત્યેના, એમાં પ્રેમનું ગૂઢ નિરૂપણ એ આ મેરે પિયા નામની કાવ્યમાં આપણને ઉત્તમ રીતે જણાય છે. તો આ કાવ્યને તમે એની સાથે સરખાવીને સમતુલા અભ્યાસ પણ કરી શકો. મિત્રો, હવે આપણે આ સોનેટમાં મેં કેટલાક સંદર્ભ સૂચિના પુસ્તકો આપેલા છે કે જે વાંચવાથી તમે આ સોનેટનો અભ્યાસ સરળતાથી કરી શકો. તો એના માટે તમે કેટલા પુસ્તકો અને કયા પુસ્તકો વાંચો. તો મિત્રો, સૌપ્રથમ સુંદરમના તમામ કાવ્ય સંગ્રહો વાંચો, જેમાં તેના કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો એ તેમનો ઉત્તમ કાવ્ય સંગ્રહ છે. આ ઉપરાંત તેમનું કાવ્ય મંગલા, રંગ વાદળિયા. આ રંગ વાદળિયામાં મિત્રો એમણે નાના બાળકો ઉપર પણ કેટલાક કાવ્યો લખ્યા છે. ઉપરાંત વસુધા, યાત્રા, પ્રભુપ્રદ, શ્રી માતાજીના સાનિધ્યમાં, સાવિત્રીના કાવ્યખંડો, જેના તો ભાગ પણ છે 1 અને 2. તો એવા બધા તમામ કાવ્ય સંગ્રહો છે એ તપાસી અને એ મેળવીને પણ વાંચો. અને સુંદરમની પ્રતિભાનું મૂલ્યાંકન કરતા આપણને તપોવન નામનું પુસ્તક, જેનું સંપાદન સુરેશ દલાલે કર્યું છે. તો સુંદરમ વ્યક્તિ અને સર્જક એનું સંપાદન મફત ઓઝા અને સુધા પંડ્યાએ કર્યું છે. તથા સુંદરમ એટલે સુંદરમ એ પુસ્તકનું સંપાદન રામજીભાઈ કડિયા એ ગ્રંથ કરેલો છે આખો. તો એ મેળવી અને તમે અભ્યાસ કરો. આ ઉપરાંત તેમના ચરિત્રાત્મક જે પુસ્તકો છે એ પણ વાંચી અને તમે થોડીક પ્રેરણા લઈ શકો. જેમ કે તેમણે શ્રી અરવિંદ મહાયોગી જેવા આચાર્ય અને અરવિંદ સાથે તેમણે બીજા ઘણા બધા એવા આચાર્યો અને ગુરુદેવો ઉપર પણ પુસ્તકો લખ્યા છે. એમના એ પુસ્તકમાં તેમનો આધ્યાત્મિક ભાવ અને ચિંતનાત્મક ભાવ આપણને પ્રગટ થતો જોવા મળે છે. એમણે બાળકો ઉપર પણ ઘણું કામ કરેલું છે. તો બાળકો ઉપર લખાયેલા લેખ સાથેના જે ચિંતનાત્મક પુસ્તકો છે તો એ પણ તમે મેળવી અને વાંચી શકો અને તમે અભ્યાસ કરી શકો. હવે મિત્રો, આપણે થોડાક ચાવીરૂપ શબ્દો છે એ જાણી લઈએ. આ સોનેટમાં ચાવીરૂપ શબ્દોના પર્યાય સાથે એમનો અર્થ મેં દર્શાવ્યો છે. એમાં પહેલો શબ્દ છે વિપ્રલંબ, એટલે કે વિયોગ. તટે એટલે કે કિનારો. સાંધ્ય એટલે કે સંધ્યા. ઉભય એટલે કે બંને. સ્રવી એટલે કે નીકળી. ગીરા એટલે કે વાણી. દ્યગ એટલે કે નજર. નિશિત એટલે કે રાત્રિ. સલુણી એટલે કે સુંદર. પ્રપૂર્ણ એટલે કે ભરપૂર. દ્વિતીય એટલે કે બીજું. નયન મૈત્રક એટલે કે આંખો વડે થતી મૈત્રી. બિન અંગત એટલે કે અંગત ન હોય એવું. સમુદાર એટલે કે સરખી રીતે ઉદાર. સ્થૂળ એટલે જે ભૌતિક છે એ. તો મિત્રો, આ સોનેટમાં આપણે આટલા શબ્દોનો પર્યાય અને એનો અર્થ મેળવ્યો. એમના સુંદરમના તમામ કાવ્ય સંગ્રહની વિશિષ્ટતા જ એમને વૈશ્વિકતા, દેશપ્રેમ, વાસ્તવ દર્શન, પ્રભુ પ્રેમ, એક પ્રણય ભાવને જુદી જ રીતે પ્રકૃતિના માધ્યમ રૂપે પ્રયોજી અને તેમણે ઉત્તમ એવા કાવ્ય સંગ્રહો આપેલા છે.
સુંદરમની કવિ પ્રતિભા પણ ખૂબ વિશેષ અને વિપુલ રીતે આખા ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન રૂપે જોવા મળે છે. એટલે ગાંધીયુગમાં સુંદરમ અને ઉમાશંકર બંને કવિ તરીકે શ્રેષ્ઠ રીતે પ્રદાન આપે છે. તેમણે તમામ માનવી સુધી સુંદરમ તમામ માનવી સુધી પહોંચ્યા છે, છેવાડાના માણસો સુધી પણ પહોંચ્યા છે. એટલે એમના તમામ સાહિત્ય સર્જનમાં આપણને દલિતો અને ગરીબો પ્રત્યેનો એક ભાવ જુદા જ રૂપે જોવા મળે છે, જેમાંથી આપણને કરુણતા, એક મિત્રતાનો ભાવ, કરુણતાનો ભાવ, પ્રેમનો ભાવ એ ઉપસ્યા વિના રહેતો નથી, જેમાં તેમનું તાટસ્થ્ય સચોટ હોય છે. એટલે એમને તમામ વિશિષ્ટતા અને આ ભાવોનું દર્શન કરી અને આખા સોનેટનો આપણે આ રીતે અભ્યાસ કર્યો. તો મિત્રો, આજના વ્યાખ્યાનમાં હું આશા રાખું છું કે તમને આ સોનેટનો આસ્વાદ એ સમજાયો હશે અને આ સાથોસાથ તમને સુંદરમની એક સર્જક પ્રતિભા વિશે, કવિ વિશે તો ઠીક, પણ એમના સર્જક પ્રતિભા વિશે પણ અભ્યાસ અને તેમની સાહિત્યિક પ્રવૃત્તિનો પણ પરિચય તમે મેળવી શક્યા હશો. તો હવે આપણે ગુજરાતી સાહિત્યના બીજા એવા ઉત્તમ સોનેટોના આસ્વાદ સાથે બીજા વ્યાખ્યાનમાં આપણે તરત જ મળી શકશું. અને એમના તમામ આ આસ્વાદો કર્યા પછી તમે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને સોનેટો પણ રચી શકશો. એમના તમામ સોનેટોને બીજા સોનેટ સાથે પણ સરખાવી અને સમતુલા અભ્યાસ પણ કરી શકશો. એટલે હવે મિત્રો, આપણે ફરી પાછા બીજા વ્યાખ્યાનમાં બીજા ગુજરાતી ભાષાના ઉત્તમ સોનેટોના આસ્વાદ સાથે આપણે ફરી પાછા મળીશું. અને તમે અહીંયા સુધી મને સહકાર આપી અને મને સાંભળી તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. સ્વાધ્યાયઃ પરમં